આ અંધારું છે, મુવો પડતોય નહીં. કંટાળ્યા બાપા. અને જવું છે બજારમાં પણ મેળ આવતો નહીં. અને કોઈ જરાક આ બધું ઘેર હમણાં ખાવાના રોટલાનો ટાઈમ થાય એટલે ઘેર જઈએ. પણ આ વરસાદ આવ્યો તો થોડુંક નાઈન જાત સબસબ્યો કરીને જોઈએ હવે શું થાય છે. રોણાજીના તો જવું છે પણ રસ્તો ભૂલી ગયો છું હવે. હા બેઠા છો તો ખરા. મજામાં બોલો. આપણો પેલા રોણાજીનું ઘર કે બાજુમાં આવ્યું કોઈ ખેતરમાં રહેતું? રોણાજીના મહેમાન છો? ઓહો રોણાજીના તો ઘેર આવ્યો છો? રોણાજીના તો બેહો. અરે પણ મારે મોડું થાય. અરે બેહો. ઘર બતાવી દો ને ખાલી. બેહો પેલા. અરે હું અલે રોણાજીના મહેમાન છો તમે? વર્તા આવું છું. ના ભાઈ ના. મહેમાન તો ભગવાન કહેવાય અમારા માટે. સાચી વાત છે પણ મારો થોડી ઉતાવળ જેવું. ઉતાવળ મહેમાન ગતિ નીકળ્યા એ ઉતાવળ કરવાની નહીં. પેલા આપણા ઘેર જવાનું, આપણા ઘેર શાંતિથી ચા પાણી કરવાનો, પણ મારી પછી જ રોણાજીના ઘેર જવાનું. સાચી વાત. મારા તો નિયમ છે, ગામમાં ગમે તેનો મહેમાન હોય એ મારો મહેમાન, અને મહેમાન એટલે ભગવાન. સાચી વાત છે પણ મેં કીધું વર્તા આવ્યો વધારે. પહેલા મારા ઘેર ચા પાણી કર્યા વગર જવાનું નહીં. રોટલાનો ટાઈમ થાય તો રોટલાય ખવડાવી દઈએ અમે તો એવા છીએ. ના પેલા રોનાજીનું ઘર ભૂલી ગયો છું, ખેતરમાં ચોકડી હશે એવું ઘર બદલી કાઢી છે. મને જવા દેવો નહીં. બધું લઈ જઉં છું. પેલા મારા ઘેર હેડો ઘેર, પછી જવાય છે. તમે નહીં હા ના મોન્ય ભગવાન. હાય મહેમાન આવો મારા માટે તો ભગવાન બરોબર કહેવાય યાર. આ તો જો તમે હું એટલે કહેતો તો મારે નતું આપવું ને તમે મને અલ્યા મારા ગામમાં આવે એ મારા મહેમાન કહેવાય, પણ મહેમાન ભગવાન કહેવાય. તમે આવો જોજો. અલ્યા જુઓ તો બરાબર આવડું મોટું થળિયું નહીં દેખાતું તમને? હું એ જ કહેતો તો કે મારે નતું આપવું. નતું ચાલે જ નહીં. મારા મારા ઘેર આવ્યા વગર તો તમે રોણાજીના તો જવાય છે એમ ના. અને બાવારે ને બિહાર છે તમારું છે? આપણું જ છે બધું. બેહો. આખી જિંદગી ખાટલામાં જ બે પેને ખાટલો હતો. એ તો બધો ખાટલા જ હોય. ખાટલામાં આપણી લાઈફ સ્ટાઈલ કેવી છે જુઓ તો ખરા. ભલા મોણા આમ શાંતિથી બિંદાસ રહેવાનું. મારો ઓગણાયેલો કોઈ એમની ના જાય. પણ હું એમ કહું શું કરું? કશું જ નહીં. કલાક થયો, કલાક આપણે આવતો. ચૂપચાપ શાંત. એ મહેમાન આવ્યા છે, પાણી લાવજો. હા બોલો. ચા પીવો છો કે કોફી? આમ તો ચા પીવું છું પણ છે ને હવે અત્યારે કોફી મેલો થારું ચમ કે પાવ રોનાજી તો ચા પીવી પડશે ને. હા ચિંતા નહીં. અરે ટાઈમ થયો તો રોટલાનું ઉભા રહો. મને આબા દો, પેલા પૂછવા દો. હા આઈકન ગોમમાં આવો ને યાર. મારા તો થઈને પાણી લાવો. અને પવાલું ના લાયો? તમારું નામ શું તમારું? કચરોજી. કયું ગામ? હા કઈ નતું, હું તો ભૂલી ગયો ભર્યું. ડેટોન મુવારી. હા ડેટોન મુવાડી ના મહેમાન છે. ચાલશે ને પી લો. ખોલો ઢોકણું ખોલો. મને ખબર હતી તો પડે છે. તમારું નામ તો પૂછ્યું જ નહીં. એ પછી પીવા પછી હું કહું છું. એ તો ના પેલો મારે કેવું પડે ભાઈ આવા તમારા ગામના મળ્યા હતા. હું મેલવા આવું છું. જગુબા મારું નામ. તાણા એમને ખબર જ છે ગામમાં ગમે તે મહેમાન આવે જગુબાન તો એન્ટ્રી પાડ્યા વગર જાય નહીં. તાણ શું વરી લાવો તમે. હું થોડું પી લઉં. પીવું થોડું. બસ આ તો કલાક આમ તો કલાક થયો ભાઈ. તરસ લાગે જ ને થોડો ખટકો રખાવજો કે મારે મોડું થશે. જોવા ઘેર પકવાનું. ચા બનાવો હળો તો સરસ મજાની. કોફી બનાવો અને મેં ઇલાયચી નાખજો. આખા દૂધની બનાવજો. મહેમાન આવ્યા છે પહેલી વાર આપણા તો. શું વરી હું શું કહું છું? હા હવે બહુ મોડું ના કરો સારું થયું. ના નહીં કરું. હો પછી તમે કોફી કરાયો ને તો કોફી પીને હેડવું છે પછી રોટલા બોટલાનું કરતા નહીં. ના રોટલા તો ટાઈમ થયો છે. અરે કહું છું અભરો છો? રોટલા બનાવી દીધા છે. ખાઈ નથી જાઓ ને હેડો. બે રોટલા વધારે મોડું થશે. અરે ના થાય હેડો. કોફી રોટલા મોટલા બધું અંગાત ખાઈ નથી જઈએ. હેડો. તો કેવું થાય ખબર છે? ખાવાની ના નહીં પણ પેલું એવું ના થાય કે કશું ના થાય. હેડો. તમે પહેલી વાર આવ્યા છો ને રોટલા ખાધા વગર નહીં જવાનું. બસ હેડો. હા રેડો હતા. આમ મહેમાન લઈને હેડે આવી નહીં ગામનું ઠેકાણું કે નહીં ગામનું ઠેકાણું. રોજ લઈને હેડે આવી છે. જે હોય ને પકડીને ગયા. એક બાજુ ઘરનું કામ હોય ઢોરો ભૂખે મરી છે. ખબર જ નહીં પડતી અમને.
અને રોટલા કરો ના કરો કોફી બનાવો ચા બનાવો ને રોજ રોજ નવા નવા નાટક હોય કંટાળી જઈશું હું તો હમણાં યાર ડોહો તો લોહી પીવા આવ્યા છે મારું હવે મને શાંતિ મારા ઘેરથી જે આવે એ ખાઈ પીને જાય તો મને રાહત થાય. રોણાજી ઘેર જ જવું છે ને. તમારો ખૂબ ખૂબ આભાર, પણ હું શું કહું છું હા. કે રોનાજી ના તો રોટલા બગડશે, અમારે શું કરવાનું? ના બગડ તમે કે જશો તાણે બનાવશે એ અત્યારે તો તો 50 ફોન આવી જાય પણ આ ચાર્જિંગ પતી બજારા ફોન શું કરે? એ તો બરોબર પૂરો છે. કરે. મારું નામ પડશે ને હા. એ તો કશું બોલશે નહીં એરાય. હવે તમને હું રોણાજીના ઘેર હા, પહોંચતા કરું. એમને તો- હેડો, એમને તો હેડો. મૂકી જાઓ. એ હા હા, હા. એ હા. દોઢો ધરવા આવ્યો છો તમે તો. આ બધી એવું દાણા તો ઓર્ડરમાં જતો થાક્યો પાક્યો આવ્યો છું ભાઈ. ઓ વરસાદના સોટાયા યાદોનું પૂર લઈ ગાવું નહીં. પેલા તો પેલો મંચીમાં મારો બીમાર થઈ ગયો, યાદ આવી જાય તો પ્રોગ્રામનો. તું તો જતી રહી તારી યાદો રહી જાય. જવાન અહીંયા અહીંયા હા, હું શું કહું છું? આવડો મોટો મું નહીં દેખાતો, ડાયરેક્ટ જાઉં છો. ભાઈ એવું હતું આપણે પેલો ભાઈ બેહો, પેલા બેહો. બોલો ચિયા ગામથી આયા? બેડા પૂરાથી ભાઈ. બેડાપુરાથી આયા. હા. સરસ. અને જવું છે છો? આપણે પેલો મંચીમાં આ પેલો મોદો પડ્યો છે એ. બોલ્યું આ બાજુ ઘર બદલ્યું છે ને પાછું એમને તો ચોક. જોયું મારા ગામનો જ છે. એવું આ એટલે એમને ઘર ચોક બદલ્યું કે આ એ તો તોકન બાજુમાં રહેવા જો છે. વગરોમાં આવી ગયો ને પાછો એ તો. એ તો એમના ખેતરમાં જ છે. એવું હા, હઉ. બરોબર. એટલે મહેમાન કદી આવ્યા છે એમના તો. હા, એટલે બીમાર એટલે કોઈ ખબર પૂછતા આવું. ઓ એમના મહેમાન મારા મહેમાન. એટલે હું શું કહું, હા. ચેલા એટલે બતાવી દે તો હું અરે બતાવું બતાવું તો. પેલા મારા ઘેર ચા પાણી કરવા ના ના, આવવાનું. આવતી વેરા તમારા ઘેર આવી યાર પાછો. આવતી વેરા નહીં. કેટલા વાગ્યા છે જોઈ લઉં. હા ટાઈમ થાય તો રોટલા ખાઈને જવાનું. તો પછી ટાઈમ થયો તો મારે જવું પડે વેરા હાથ. અરે, વરસાદ બોલવાનું નહીં. કાઢ્યો છે યાર. અહીં થઈને નીકળ્યો ભગવાન મારા માટે ભગવાન. મહેમાન ગમે તેનો હોય મારા માટે ભગવાન. હેડો પેલા મારા ઘેર હાજરી પુરાવાની, ચા પાણીનો રોટલા ખાઈને પછી મંશીમાન તો મિલવાય હું તમોન. હેડો બર્યું મોડું થઈ તારી જાય ઘરે ના થાય ના થાય. મહેમાન મારા માટે ભગવાન કહેવાય. જુઓન તમોન લઈ જાઓ. એ હગા, મારા મંચીમાના ઘેર જવાનું મોડું થઈ જાય હવે. અરે ના થાય. અલ્યા મારા ગામમાંથી ભાગોરમાંથી કોઈ મહેમાન નીકળ્યો હોય અને આ જગુબાના ઘેર એનો પગલો ના થાય, જગુબા જોઈ જાય ને ના થાય તો બને જ નહીં. મારા ઘેર આવીને જ જવું પડે. એ પછી મંશીમાનો મહેમાન હોય, ચંચીમાનો હોય, સોમબાનો હોય, ગનુબાનો હોય કે ગમે તેનો હોય. આપણા તો આવ હમણાં જ રોણાજીને તો એક મહેમાન આવ્યા હતા. આપણા ત્યાં આવીને ગયા. તમે આપણા તો ચા પાણી કર્યા વગર તો ના જવા દઉં. એ બરોબર આ છે. બાજુથી આ બાજુથી. હા હા, એ તમારું ઘર એમ ને? હા મારું ઘર. આ બીજો રાહ જોઈ રહ્યો છે એમ. અરે એ ઘર આપણું એક જ છે. બેહો ખાટલામાં હેડો તાર. સંતાવ એ પાણી લાવજો. મહેમાન આયા છે આજે તો પેઢાપુરથી મહેમાન આયા છે. આવો પેલા પાણી લાવો. આજ તો બહુ હગા વરસાદ એટલો બધો અંધાર્યો છે. અરે વરસાદ ચિંતા નહીં, આપણા તો બેઠા છીએ. અહીં ફોરુએ પડો તો કેજો. ગોમ તો નહીં જાય પણ આપણને કશું થાય નહીં. લાવો પાણી લાવો. હા ડોશી બોલ. હા, મંસીમાન ઘેર નીકળ્યો શું કર્યું? બીમાર છે ને તું તારા પિયરજી એટલે પાછો ફોન આવ્યો તો એક મંસીમાં બીમાર થઈ ગયો ને તે બર્યું ખબર પૂછતા આવું. વાંધો નહીં, તું તાર હવે 2 દાડા પછી આવતો એ વાંધો નહીં હો, કોઈ ચિંતા જેવું નહીં આતાર તો. હા, એ તો અંધાર્યો ને વરસાદ. ઓવા આપણે રસ્તામાં આવતા એક હગા મળી ગયા પેલા જગુબા નહીં. હા, એમના ઘેર શું તો કણ તે બર્યું રહ્યા જવાય નહીં દેતા. મને કે ચા પાણી કરીને જમી બમીને બર્યું જજો અને પાછું મંચીમાં એ પાછું રહેવાનું બદલી નાખ્યું ને પાછું વન વક્રમ જતો રહે નહીં રહેવા. હા, કશું વાંધો નહીં હો, 2 દાડા પછી આવજે. મારા ડોશી શું પછી બહાર જીસા એનો ફોન. એવું છે. હા હા, કશું વાંધો નહીં હો. એ જય માતાજી હો. આ પાણી પીવા લ્યો. ડોશી બહાર જીસે ને બરી એટલે એવું. અહીંનો પાણી ખારો ભર્યું નહીં થોડો. ભાઈ પાણી ખારો પણ માણસ મેઠો. માણસ મેઠા ભાઈ એ હા તો નશીવારી. રસ્તામાં આવતા જ જોયું. કોફી બોફી ચાબા બનાવો.
શું પીશો? બધું ચાલશે વળી હકારે ના 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 ના, હું મારે મોડું થાય છે અરે મોડું નહીં, તમારે તો ના પીતા ચાલશે. અહીં તો ખોટું આ વરસાદ અંધારેલું છે ઓમેય મનસીમાં મોદો છે તો એ ચોથી તમારો લેતા ને ચા પાણીની વ્યવસ્થા કરશે બચારોને. એકલો રીસી. અરે મારા તો ચિંતા નહીં. જાઓ ચા લેતા આવજો. બધું ઢોર ડાકોર વધારે રાખો ને તમે તો બધું બહુ હવે બધું જો આ ખેતરો છે, બોર છે, હા બધું એ હેડ્યું જાય. થોડું છોટો દૂધ આલે, આ છોટો ચાર પુરામથી છોટો શાકભાજીઓ કરી બધી થોડું ન્યા કરે. અમારે બધું શું વરસાદ પડ્યો એટલે ડોશી કે મારે પિયર જઈ આવું એટલે 2 દાડા તો એ કે તો રહું હું કશું વાંધો નહીં એટલે તો લગીન મોઈ જઈ આવું એટલે રસ્તામાં પાછા તમે મળે એટલે તમારો ખૂબ ખૂબ આભાર. ના ના એવું ઘેરાઈ કંઈ મને ગમ્યું તમારું વર્તન ગમ્યું અરે તમારું તમે બોલે, સ્વભાવે સારો. અરે વાત જ થાય. એટલે લાવો જલ્દી હડો, ચા બા મેલ્યો તો લાવો. અરે હેડા એવું ખોટું કરાયું ખબર આ, સના ખરેખર જબરી બનાવી છો. હા. આમ ચાકરો મારો એટલે આમ ઠેઠ પહોંચી જવાય. લાવો 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 લ્યો લઈ જજો. તન ભર્યું રોટલા પાણીનું જમવું છે. હવે તો જતા ને કોઈ મોડું થઈ જાય જો ને તું બરું અંધાર્યો. મનસીમાં મોદો છે એ તો એ કોમ કર ને તાન થોડું શાક ને ખીચડી બનાવી દે ને. આ મહેમાન અરે ખાઈને જ હગારે જાય. આવવા દે તો ના 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 ઘેરી જાય હવે. ના ના બરું ખાઈને જાઓ ને. અરે રે સોરી હું વળી વચ્ચે થઈને ને કરતો તો આમ થઈને આવ્યો હોય થઈને આ લોચા પડી ગયા. ખાઈને જાઓ ખાઈને જાઓ. એ જલ્દી ખટકો રાખજે અને શાક ને ખીચડી બનાવી દે. થોડું શાક હકીકતમાં હું ડેટાની મુવાડી થઈને જ જતો હતો પણ અમુક ઓલા થઈને નીકળી જવું તો મારે પેલું શું કે વચ્ચે પાછું પેલું પાણી આવ્યું છે ને આ ડેટન મોબાઈલના કચરોજી નહીં એ આયા હતા ઐકન પાછા રોણાજીના ઘેર આયા હતા. કચરાથી આવીને જતા રહ્યા. એ રોણાજીના ઘેર આયા હતા એ હું ઐકન બોલાઈ લાવ્યો હતો. એ એવું છે. એ રોટલા ખાઈને ગયા એ. હા, હા, મારી યાદ આપી હતી ને એમને. પણ મને શી ખબર, હું તો તમને નહીં ઓળખતો પણ એમને નહીં તો એમને પૂછ્યું એટલે ખબર પડી. હું તો ઓળખતો નતો પણ તમે ડેટન મોબાઈલ કીધું ને હા, હા. એટલે યાદ આવી પડી. અમારો હગો ખરો પાહા અમારી બાજુ બધો હગો ગણો. સારું એક કામ કરો, આડા પડો. આ રોટલા ખીચડી બીચડી તૈયાર થાય એટલે બૂમ પાડું તમને. જો આડા આવું સંગમ પેલો પાટલો એ તો ચંચીમાન તો હું લઈ જઉં છું તમને. ખરેખર આ હું જરા થઈ જવાનું હગા. ડોબન નીરીને આવું હું. આડા પડો. તમે ચાર પૂરો કરતા હગા જબરા મળી ગયા રસ્તા મોડું કરતી લાગા છે. આય ભાઈ યા ડોહાઈ તો કંટાળો છે. રોજ કોકના ઉઠાઈ જ લઈને આવે છે. ચા પાણી કરાવો ને પાણી આલો ને રોધીને ખવડાવો ને આ ડોહો તો લોહી પી જશે. તજન ચિયા ભાવનો પાપ કરો તો આ ડોહો મને મળે કંટાળી જીવું મોમાં. અસલ બનાય તું સારું ખાવાનું શાક બરોબર હતું ને? મરચું તીખું તો નતું બન્યું ને? બધું રેડી તમારે. હવે તમારે મનસીમાં ઘેર જવું છે ને? હવ જો હું તમને બતાવી દઉં. આ શેઠે હેડો ને પેલું ઘર દેખાય ને એ મનસીમાનું. આ છે હા અહીંયા આવી અડોશ ગયું મત છે ને તમારા જોડે છે. છે. એટલે તો તાન તમને નહીં લાવ્યો પેલા માં. આવજો હગા હો તમે આ આવજો. બહુ ચાકરી કરી અમારે લે જય ભગવાન જય. હાશ મહેમાન જ્યાં શાંતિથી હવે. કંટાળી શું બધા હવાન બાબા ઉઠાઈ લઈને હેડે આવી. ખાલી તને ખબર ના ખબર નહીં પડતી. ચા લાવવાનું પાણી લાવ કશું આ ડોબોળીઓ કરવા નહીં દેતા. અલ્યા પણ મહેમાન તો ભગવાન કહેવાય. ભગવાન કહેવાય. આખો દા ખાટલા તોડવાય બીજું કશું કરવું નહીં. જે હોય ને બોલાય ઘેર કોઈ લાકડો લેવા લઈને આવો. અલ્યા પણ મહેમાન પેલા રોણાજી ના હતા, પેલા મનસીમાં નતો આયા તે હતા. જા વાળાને ઘેર. જા મનસીમાન ઘેર તમારું બધું લઈને આવવાની જરૂર છે. ખરું મનસીમાં મોદો હશે તો કીધું તને એ ચો ચા પાણી રોટલા બનાવી એટલે એમનો મહેમાન તો ખાઈ એટલે જાય. હું નવરી છું. એવું ના કરે હવે. આવું એવું તો- ના કરે, જો, એવું ના કરે. મારું ઘર તો અલગ રોટલો છે. આવશે જ બધા. તે બહાર બાળી જાઓ એટલે બેસા જાઓ. અલ્યા ઓને પૂનમ જાવ. આખો તારા આવી રીતે જ રહેવાનું. રોજ ગમે તે આવે. મારા વગરથી કાઢ્યા વગર જવું જોઈએ નહીં. કાશું કોઈ બાપો ને કરે હું તો બિસ્તરા ભરીને જતી રહે. અલ્યા આવું મરે જાય તું. આ ઉંમરે જતી રહે. આ રોજ ના નાટક ના પોહાય આપણ. યા. ગમે તે રસ્તાને જણાવીને લઈને હેડે આવી ઘેર એક. અલ્યા હોય યાર. આ મહેમાન કના ઘેર હોય? તે જાય મહેમાન ના ઘેર. આ તમારે ચાલે ચાલો એવું યાર. તમે બોલાવે તમારે ઘેર જ બેહી રહેવાનું. ચોય બહાર નીકળવા નહીં. બહાર નીકળે તો લઈને હેડે આવો. આખો દારો મેં નવરો હીએ કે આ કેટલું કામ પડ્યું છે મારે. અલ્યા એવું ના હોય, આવું ના બોલે. કોક આજુબાજુ ખબર છે તો કોકને કહી દે છે તો હોકો કહી દે. તો કોઈ આપણા ઘેર પગ નહીં મેલે. હોકો ના મેલા હું કામ હોય કર અમે નવરો હીએ. આ ઠાઠ ઢોરો લાઈન બાંધી દીધો હે કર. હજુ ની ચારે લીધી નહીં.
તમારા હવના નસીબનું ખાય, હવના નસીબનું ખાય. વળી હવના નસીબનું ખાય બધા. તે લઈ જાઓ હોટલમ ખાવડાવા આવો નસીબનું. તારા જોડે તો બધી મગજમારી કરવી બેકાર છે. જા તું હેડો વહીથી. ચાલ ઉકોળો હવે. યા, આખો દાડો. અલ્યા સોમભા આ સરપંચ મળશે કે નહીં મળે ગામમાં આ ગામમાં સરપંચ નહીં હોય તો કોમે નહીં થાય આપણે તો અને પ્રભુ મેડમ, કઈ બાજુના? ટેકરા પુરના ક્યાંથી આયા? આ ટેકરાપુર છે. સરસ સરસ. ચો હેડ્યા છો તે? આ ભાઈ તમારા ગામમાં સરપંચનું થોડું કામ હતું. સરપંચના મહેમાન છો? હા, સરપંચના તો મહેમાન. તમે મારા મહેમાન કહેવાય યાર. મહેમાન મારા માટે ભગવાન કહેવાય. હેડો આપણા ઘેર હેડો પેલા. ના ના પેલા અમારે થોડું કામ હતું. અરે ના, બહાર ના, સરપંચ જતા ના. રહેશે. અરે અમારું કામ મોડ મારા ઘેરથી કોઈ એમનીમ જયો નહીં. મહેમાન તો મારા માટે ભગવાન કહેવાય. પેલા પગલો મારા ઘેર પાડો. ભગવાનનો પગલો પડ્યા બરાબર કહેવાય. બરાબર. ટાઈમ ના 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 તમારી પેલા વાત બરાબર છે પણ અમારું કામ અર્જન્ટ છે. પાછું સરપંચ જતો રહેશે અમે તો ડખા કોઈ પડી નહીં જાય. જાય. હું છું અરે. સરપંચને બોલાય હું. તમે હેડો ઘેર. અમાર તો- ટાઈમ ના 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 ચા પાણી ને રોટલા બોટલા ખાઈને જ જવાનું. આ તમે નહીં નહીં ના 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 હેડો હેડો. મારા માટે તો મહેમાન ભગવાન કહેવાય. તમે તાર હેડો. ભાઈ ના ના અરે રે અરે રે નહીં જઈએ આપણે સરપંચ તો જ જવું ને તમારે. હા સરપંચના તો જ તમારે જવું છું. સરપંચના ઘેર પહોંચાડી દઉં. મેલવા હું આયે યાર. બરાબર છે. ચિંતા હું કરો છો? એક મોડ અરે રેકોર્ડ છે આપણો કે જગુબાના ઘેરથી આજ સુધી કોઈ એમની નહીં ગયું. એ આ વાત ટોલ ટેક્સ જેવું કામકાજ છે. બરાબર બહારનો છે. મહેમાન આવે ગામનો ગમે તે મહેમાન હોય જગુબાના તો પગલો પાડીને જ જાય ભાઈ. મારું ઘર મંદિર જેવું છે. અને અમે બસ તમે આયા ભગવાન આયા બરોબર. હેડો 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 પણ શું મારા કહું ઘેર. છું કે મારું મોડ મેર પડ્યો ફોન કર્યો હા સરપંચે અને કે ફટાફટ આવો ને કે મારા કામ હું છે. સરપંચને ફોન કરીને કહી દઉં છું કે મહેમાન મારા ઘેર છે. હા તો ભલે 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 હા હેડો. તમારા વરી સરપંચના ઘેર હું તમને મેલાય ચિંતા ના કરશો યાર. અલ્યા મહેમાન પણ આ મારું ઉઠાવ અલ્યા અલ્યા તું પણ જોતો નહીં ને એકતો નહીં અલ્યા ઘેરથી તું લાવ્યો પણ ખાધ્યા વગરનો હું. અને હેડો તો હું કવડાય. એટલે ઉભો મને પકડવા દે. આ તો પડી પડશે યાર. મહેમાન અમાર જવા દે હવે ઉતાવળ છે ના, અને ના. મારો પેલો બાબોય પાસે એક કરું રિહાયો છે યાર તમે ઘેર હેડો એકવાર. ઘેર હેડો આપણે બધું કરીએ છીએ. ઘેર આવો. મહેમાન અરે બેહો મહેમાન બેહો બેહો બેહો. પેલા પાણી ચા પાણી કરીને જો. મહેમાન જવા દે કહો હવે અરે બધું. બેહો 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 બેહો. ક્યાં મહેમાન શાંતો આ, એ મહેમાન આયા ચાલ આવજો. હા પાણી પાણી લાવો ને પેલા પાણી લાવો. મહેમાન તો જવા દીધું હોય તો સારું હતું. આ બધું તમારે જફામારી કરવાની હા લે પેલા પાણી પીવો. ભલા આ માણસ પડી જાવ છો તમે. અઢી આટકો લઈને આવ્યા છો ને એક તો. લે પાણી પીવો. એ આ બાજુ આવજો. બેહો મહેમાન જોડે બેહો તો કરો. ચા બનાવી લે. આ તો લઈને આવો તાન. એ કેમ આપવાનું છે આ બાજુ? ભાઈ અમારો પેલો નાનો બાબો છે ને તે બેહો. આ સરપંચ ને તો પેલું કૂતરું બારી ગયું તે કે આમાં તો આ સરપંચ ને તો કૂતરું છે એ જ જોઈએ છે અલે આ મારા હારું કૂતરા માટે નહીં આવ્યો. તાણ તે તમે કૂતરું લેવા આવ્યા છો? એટલે આ કૂતરા માટે જ આવ્યો ને સરપંચ ને ફોન કર્યો હતો કે લઈ જાઓ ભાઈ તમારા બાબાને જે કે એમ તો જેવું કૂતરું તમારા ગામમાં કૂતરો જ નહીં. અલ્યા કૂતરા જેવો તેવો નહીં મહેમાન અલ્યા કૂતરું વિલાયતી છે વિલાયતી આ જેવો તેવો ફરે એવો કૂતરો નહીં એટલા માટે તો અહીંયા હોડની લોબા ત્યાં મારા હારું. આ માણસ બધા દેશી મેલીને હવે વિલાયતી ના રબડા ચડ્યા છો. જમીના 4 પગના બદલે 8 પગ હોય છે. ના ના 2 કોણના બદલે 4 કોણ હોય છે. ના તો કૂતરું જ કહેવાય ને ભલા આ માણસ લ્યો. એ બરાબર છે પણ આ તો ભણાયેલું છે અમેરિકા ભણાયેલું તું અમેરિકા તો કાલ તો છોકરો રિહાય છે એમ કે છે, મારે તો અમેરિકાથી બૈરી જોઈએ. તો અમેરિકાથી બૈરું લાવશો? અને બાબા માટે બાબુ ને આનો સાતો રિહાયો તો આપણે કૂતરું લઈ જ લે શું ભલા આ માણસ. લે તો પીવો. તે ભર્યું તમારું કામ છે? આમાં મહેમાન તમે ભૂલકોણો છે આ તને વ્યસ્ત કીધું તું પીવો ચા પીવો. લ્યો
આ તો નંબર 1 ચા બને, ઇલાયચી વાળી ચા હોય. તે તમે જે મોદા છો તમે? એટલે કૂતરું લેવા મોદા મોણો છે, મુઠાઈ લાયા. આમાં એકના બદલે બે ભલા. આ હું એકલો આવતો તો મૂકો હળો ભાઈ આ કૂતરું પાછળ પડે તો આ માણસ નું શું થાય? અમે હેઠા ને હેઠા ગાડી લઈને આયા, ગાડી લઈને. અરે તો ઊંધો પડ્યો માણસ. એ તો એવો બીમાર છે એટલે. તે ખાધું નહીં? તો રોટલા બનાવો, હડો તાર. જાઓ રોટલા બનાવો. ના હવે રોટલા ખાઈને જાઓ. મહેમાન તો જવા દો. ના રોટલા ખાઈને જાઓ. મહેમાન તમે વળી બહુ દિલના ભોળા છો, હા, દિલના ભોળા છો. ના ભર્યો રોટલાનો ટાઈમ થયો જ સર, રોટલા ખાઈને જાઓ ને ભલા મોણા. અમે તાણ રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલે ચીડિયા ભર ભર પટ, એવું છે. આપણા નસીબનું આપણા જોડે રહેવાનું છે. જેના ઉપર નામ લખ્યું છે એ દોણો, એ પરાણી, એ જીવ ખાઈને જશે. હા, પેલું કહેવત છે ને, દોણે દોણે પેલી આ દોણા પર તમારા નામ લખાશે. સમજો કે ભર્યું તાન કી ભરી. ભલે ભલે. આ તમારો આવકાર સારું લાગ્યો. મેં મને ઓળખ્યા પડખ્યા તો એને તમે આ બોલાવી લાયા. ભર્યું તાને એ તાન કમાવાનું શું છે? તાન શું પેલું ભજન નહીં, હે જી તારા આગળ આવે, આવકારો મીઠો આપજે. આ તમે તેવા ભોળા છો, દિલના ભોળા છો. ભગવાન જેવા છો ભગવાન. આ દિલ્લા બોળા કરતા આવી જાય ચપણિયા ચાટવા અને હેડે આવી દઈ જણ અને એ ડોહો લઈ હેડે આવી હે કણ. આ કંટાળા હી આવ હમણાં તો. હમણાં જ ઘેર આવવા દે ને હમણાં જ આલી હે લાટેરો. એટલે ખબર પડે ને બધા લઈને હેડે આવી. 3 દાડા હી મહેમાન લઈને હેડે આવી. એક દાડો એવો નહીં જ્યો. નહીં ભેંસોનું કરવા દેતા, કા વરસાદ એક બાજુ અંધાર્યો ને કશું કામ નહીં કરવા દેતા. રોજ લઈને હેડે આવી. એમને તો કોઈ કામ ધંધો નહીં. તમે આવા જો. એ આયો એ મહેમાન બેહો, હું જરાક ડોશી બોલાવા છે જતો આવું જરાક. એ હા, બોલ શું હતું? ઘરમાં કશું હોતું નહીં. હું બધાને બોલાવીને આવે નહીં ચોખા કે નહીં મરચું કશું લાવવાનું તો છે નહીં. હું લેતો આવું છું ચોખા અને શું નહીં કે ને. મરચું બરચું કશું નહીં, તેલ બેલ કશું હા તો આવું દે તો મહેમાનનો આરામ કરાવીને દઉં છું. તો બીજું તો લોટ બોટ તો બહુ હું જરા આવું. કઈ રોટ બાંધા આણું જામ દઈડું નહીં દોરાઈ. એટલે ખીચડી ચોખા લેતો આવું, ખીચડી બનાવજે. કશું સા નહીં લઈને હેડ આવી. મહેમાનો અભરી બખા ના કરે. હા મહેમાન આપણી રોજ મહેમાન લઈને હેડ આવી. હું લઈને આવું. મહેમાન બોલો. જરા ચોખા અને મરચું પતી ગયું છે, તે હું લઈને આવું છું. શાક બફાવા મેલ્યું છે, મરચું બરચું આવે એટલે વઘારે તો સુધી અહીં આરામ કરો. હું ગલ્લે જઈને લઈને આવું જ છું. બેહો. મહેમાન આ બધી જાફરમારી નથી કરવાની. ના કાજા વગર નહીં જાનું. તમે બેહો, હું લઈને આવું છું. આ મહેમાને આપણે તો લાવી દીધા, આપણે તો મોડું થઈ છે. આ ડોહાનું કોક કરવું પડશે. કંટાળી ગયો આ ડોહો દરરોજ મહેમાન લઈને આવે છે. કંટાળો લાવડા છે મને. હેરાન કરે છે બાપા. એક તો ગરબા કશું હોતું નહીં ને. હું ચમ રોવો હા, શું થયું? ડોહાનું મગજ પડી ગયું ભાઈ. હા તો ભાઈ રોજ નવા મહેમાન લઈને આવી છે. રોજ ચા પીવડાવો ખવડાવો અને પછી ખવડાવી પીવડાવી છે ને સારી રીતે રાખીને પછી પેલી ઓરડીને પૂરી છે ને મારી છે બધા. અરે આવું ના કરે આપણને પતા તો. આ બોલ કે સાચું કહેતો છે, એ તો ઘરનો છે. હા, આ બધી વાત એમને જાણતી હોય. હા પેલા 2 દાડા પેલા મહેમાન હતા એમના ટોટિયા કાપી નાખ્યા. ના જા દોતી પડી છે. આ તમારા છાપા કાપા છે. જોઈ ના રહેતો. સુભા, ગમે તે કરીને સટકીને જવું પડશે. ગમે તે ખોટું બોનું કાઢીને જવું તો પડશે. આ તો ઉપાડીને પોટલા છે ભાઈ. આવતો તો આવી ગયા. આ તો આવું ખબર હોય તો આવે તો નહીં. બધું થઈ ગયું. વાટે છે તે લાવીને પછી ખવડાવી પીવડાવીને દોરડીને પૂરી મારી છે બધાને. બોલ એમ કરો, અમે તો ખાવું પીવું નહીં, અમે તો જઈએ. અમે તો પેલા સરપંચ કોમ છે ને એટલે અમે જઈએ. હા, પાછું અમારે સરપંચ પેલા ફોન કરશે તો જઈએ. હા, કે હજુ મહેમાન ને. હા, અમે જઈએ. હા, પોતા પાછું પેલા આવી જશે તો આપણે તો ઉપરના પોટલા થશે. આ બૂન તો પાછું પેલા કુલા બોલ કાટ દો. ચોખા ને
લે લે આ બધું લઈ લેજે લાડુ અને મેં મન તો જતા મેં મને જતા રહ્યા દોતી માગતા હતા ને તો દોતી બી ના આલી રેન જતા રહ્યા હવે નહીં જતા અરે તને શરમ આવે છે મેં મને કાઢી મેલ્યા હતી એ દોતી માગતા દોતી તો ના ચલાય તે ને આપી દેવાય દોતી હલાતી હે દોતી દોતી શું મય મોર મેલ્યા છે બીજી દોતી લાવી દે મારા હાલવા તો જવું પડશે ઉભી રે આવું કરાતું છે ગોડી હા માર આ લેવું મેં મને દોતી કોઈ મારા મહેમાનથી વધારે છે દોતી તો ત્યાં કેટલા પહોંચ્યા છીએ પેલા રે એ મહેમાન એ ઉભા રહો અલે લેતા જાઓ અલ્યા સોમભા આપણે તો ભાઈ પેલા સરપંચના તો હજી હોય તો સારું હતું આ ઓળખ્યા પારખ્યા વગર પેલા મહેમાનના તો હજી ને તે આવું થઈ ગયું ને આપણે તો હા નીકળી ગયો ડોટો કાઢી હે પણ કનુભા માર તો થેપારું ફાટી ગયું પડે શું કરીએ હા મહેમાન અને ભાઈ જો અમારી વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો